તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક જો પહેલે માળા ઉપર આવે છે એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જો જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારુઓ જો આપણા બંદૂકના અડીએ આવીને જો ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાના લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાના લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જો આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા, ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ. આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ. કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 જો ટીમ હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી. કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુ મળ્યા કુલ 1000 જેટલા CCTV કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જો એના જો સ્ક્રુટની કરી જો અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલા અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જો એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જોઈએ અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે, બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી. તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જો આ લૂંટના અંજામ આપવાના જોઈએ. 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો આપણા ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે. નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જો ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરી છે અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો CCTVના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી. એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે FSLના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ, ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જોઈએ. અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે, હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવ્યો જોઈએ. એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત જો આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જો અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દહેરાદૂનમાં જ્યારે ત્યાંના દહેરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા, VIP વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જો અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો
આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે, જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા. અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી, આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ. તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે, જો આ પ્રકારના ગુનાઓમાં વેપન, આર્મ્સ એક્ટ, લૂંટ, ડકૈતીમાં સામેલ હોય, એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે. અહીંયા એના જો માણસ હતા જોઈએ, આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ, અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે, અને ટૂંકા નામ આપે જોઈએ, અને એક વ્યક્તિને 4 5 નામ તરીકે હોય, ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા. તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય, વારંવાર આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ, ક્યારે શું મુવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે, આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી જો અમારા સીસીટીવીને જો અમે ખંગાલા, અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ. યુપીમાં આ રાયબરેલીમાં આ જો એક જે બે આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત. જો શુભમ ઠાકુર છે, આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ. આ અહીંયા તો રાયબરેલીમાં એના એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ. ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળથી તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ, જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા, આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ. રાયબરેલીમાં એક દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ, પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ, અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાય જોઈએ. અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ, જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય. અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાના જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા, એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમના મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે, 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ આવ્યા, તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં. અને પછી જો શુભમ છે, શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે, એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે, એના આશ્રય કોણ આપતા હતા, કેવી રીતે લીડ હતી, એના ઉપર પોલીસની ટીમ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ. લેકિન એટલા છે કે જો આ કુંદન ભગત જે છે, આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે, અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જોઈએ, બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ, આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જોઈએ. જો એના ટૂંક સમયમાં લઈને આવશે, અને ફર્ધર જોઈએ જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ જો 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે, અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે, અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે.